વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને લાવ્યો છું તમારી માટે એક નાનકડું એવું પણ બહુ જ મહત્વનું એક ગિફ્ટ. શું? વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે અને ધીમે ધીમે તમે પૂરેપૂરા જોશથી મહેનત પણ શરૂ કરી દીધી હશે જ. બસ એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારી હેલ્પ કરવા માટે હું લાવ્યો છું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે શરૂ કરીશું ધોરણ 8. ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન 1 જે છે આજે આપણે આ વિડીયોમાં ભણવા જઈ રહ્યા છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ વિડીયોની શરૂઆત. એની પહેલા જરાક આ વિડીયોની લિંક તમારા બીજા મિત્રોમાં શેર કરી દો. ચેનલમાં જો હજી નથી જોડાણા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જેટલા વિદ્યાર્થી મિત્રોની લાઈક બાકી છે ને જરાક વિડીયોને લાઈક કરી નાખજો. હા, લાઈક, સબસ્ક્રાઇબ અને શેર આ 3 વસ્તુ ફરજિયાત છે. હાલો ફટાફટ લાઈક કરી નાખો એટલે આપણે વિડીયોને જે છે શરૂ કરી શકીએ. રેડી? ચાલો આગળ વધીએ, કરીએ શરૂઆત. શું કહે છે કે રીડ ધ પેરેગ્રાફ્સ. પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. અને 16 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 16 ગુણનો. આખા પેપરમાં સૌથી વધારે ગુણભાર ધરાવતો પ્રશ્ન, ફકરાના સવાલ જવાબ. બરોબર? દરેક યુનિટના પેરેગ્રાફ તમને આપ્યા હશે, એના આધારે સવાલના જવાબ આપવાના. હાલો, ડિસ્ક્રાઇબ ધ સાધુ. સાધુનું કરો વર્ણન. ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર અ સેફ્રોન કુર્તા. બીજાનો જવાબ આવશે ધ પીપલ વેર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. ત્રીજામાં જવાબ આવશે તેનાલી રામન સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. ચોથામાં આવશે જવાબ શું? અ લોંગ બિયર્ડ. પાંચમામાં જવાબ આવશે ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. ચલો આગળના પેરેગ્રાફ તરફ વધીએ. પહેલા સવાલમાં જવાબ આવશે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. કે રાજાને નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી હતી. બીજામાં જવાબ આવશે તેનાલી રામન એન્ડ ધ કોર્ટિયર્સ આર વેઇટિંગ ફોર ધ કિંગ. ત્રીજામાં જવાબ આવશે શું? મિનિસ્ટર્સ. અને ચોથામાં આન્સર આવશે ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ચલો આગળ વધીએ. ત્રીજા પેરેગ્રાફમાં પહેલા સવાલમાં જવાબ આવશે કે ધ પીપલ ઓફર્ડ. લોકો એમને આપતા શું શું? ધ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. બીજો સવાલનો જવાબ આવશે કે ધ સાધુ કુડ ક્યોર એની ઇલનેસ બાય પૂજા. કે કોઈ પણ ઇલનેસ, કોઈ પણ બીમારી પૂજાથી સારી થઈ જતી. સાધુ ટૂંક તો શું આવશે? અ બિગ સમ. ચોથામાં જવાબ. પહેલામાં સવાલ આવશે જવાબમાં કે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. રાજાના મંત્રીઓ જે છે સાધુના કેમ્પમાં ગયા હતા. ફ્રોમ વેર વોઝ ધ સાધુ. સાધુ ક્યાંથી હતો? ધ સાધુ વોઝ ફ્રોમ હિમાલયા. પછી છે ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. રાજ્યમાં કોણ હતું? તો એક સાધુ આવ્યા હતા. હે ને? વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર. કે સાધુ હવામાંથી શું પેદા કરી શકતા? તો કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ. આગળ છે ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ. સાધુ વિશે કોણ કાંઈ નહોતું જાણતું? તો ધ કિંગ. રાજાને કાંઈ નહોતી ખબર. બોલો. ચાલો આગળ વધીએ. એની પહેલા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, તમને મળી શકે છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ, વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને વિડીયો ફોર્મેટમાં તો મળી રહ્યું છે ને, પણ સાથે સાથે તમને પીડીએફ ફોર્મેટમાં પણ સંપૂર્ણ સોલ્યુશન મળી શકે છે. કેવી રીતે? તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈને. જી હા, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ સોલ્યુશન આપણી પાસેથી મેળવો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સરનામું એ જ, નંબર પણ એ જ, અને ફાયદા ઘણા બધા. ઓકે, ચાલો યુનિટ નંબર 2 ના પેરેગ્રાફ. પહેલો સવાલ છે હાઉ વિલ ધ બબલ ટ્રી લુક વિથ ગ્લાસ લીવ્સ. કે બાવળનું ઝાડ ગ્લાસ લીવ્સ સાથે કેવું લાગશે? તો ધ બબલ ટ્રી વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ વિથ ગ્લાસ લીવ્સ. ટ્રી ઓફ લાઇટ, પ્રકાશના વૃક્ષ જેવું. વોટ ડીડ ધ બબલ ટ્રી વોન્ટ નાઉ. બબલ ટ્રીને હવે શું જોતું હતું? તો ધ બબલ ટ્રી વોન્ટેડ નાઉ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે ને ચમકતા કાચના પાંદડા જોતા હતા. વોટ ડીડ વનદેવી ફીલ અબાઉટ ધ ગ્લાસ લીવ્સ. વનદેવીને ગ્લાસ લીવ્સ વિશે શું ફીલ થાય છે? તો વનદેવી ફેલ્ટ ધેટ ધ ગ્લાસ લીવ્સ વુડ બી રિસ્કી.
કે ગ્લાસ લીવ્સ આ થોડુંક રિસ્કી હશે. ચાલો, ધ બબલ ટ્રી વોન્ટેડ ટુ હેવ, બબલ ટ્રીને જોતું હતું શું? તો શું જોતું હતું? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચળકતા કાચના પાંદડા જોતા હતા એને, ચમકદાર. ચાલો આગળ છે પાંચમું, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ડેન્જરિયસ. ડેન્જરસ એટલે શું થાય? તો થાય રિસ્કી. ધ બબલ ટ્રી વોન્ટેડ ટુ લુક લાઈક, બબલ ટ્રીને કોના જેવું દેખાવું હતું? તો ટ્રી ઓફ લાઇટ જેવું. આગળ વધીએ બીજા ફકરામાં. વોટ ડીડ વનદેવી સે અબાઉટ બબલ ટ્રીઝ લીવ્સ એન્ડ થ્રોન્સ, બાવળના ઝાડના પાંદડા અને કાંટા વિશે વનદેવી શું કહે છે? તો વનદેવી સેડ ધેટ, વનદેવી કહે છે કે ધ બબલ ટ્રી હેડ એક્સલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ ઇટસેલ્ફ. વોટ ડીડ બબલ ટ્રી વોન્ટ, બબલ ટ્રીને શું જોતું હતું? બબલ ટ્રી વોન્ટેડ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ, સોનાના પાંદડા અને કોઈ પણ કાંટો નહીં. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી ગુડ? તો આવશે જવાબ એક્સલન્ટ. આગળ વધીએ ચોથામાં, બબુલ ટ્રી ડીડન્ટ લાઈક, બબુલ ટ્રીને શું નહોતું ગમતું? તો એના નાના નાના પાંદડા નહોતા ગમતા એને. વનદેવી કોલ્સ ધ બબુલ લીવ્સ, બબુલના પાંદડાને શું કહે છે? તો કે એક્સલન્ટ કહે છે, અદ્ભુત કહે છે. ચાલો, ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ બી, બબુલ ટ્રીને કેવું બનવું હતું? તો કે ગુડ લુકિંગ બનવું હતું, સારું દેખાવું હતું એને. હે ચાલો, ત્રીજો પેરેગ્રાફ છે પહેલું, વોટ હેપન્ડ ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બબુલના પાંદડાનું શું થયું? તો ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગોલ્ડન લીવ્સ, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકતા સોનાના પાંદડા થઈ ગયા. વોટ ડીડ વનદેવી ડુ, વનદેવીએ શું કર્યું? વનદેવી ટચડ ધ બબુલ્સ ટ્રીઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક, વનદેવી ટચડ ધ બબુલ્સ ટ્રંક વિથ, શેનાથી અડે છે? તો એની મેજિક સ્ટિક થી અડે છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વોન્ટ વેન્ટ અવે, એટલે થાય છે શું? ડિસઅપિયર્ડ, ગાયબ થઈ જવું. ધ બબુલ ટ્રી હેડ નો, બબુલ ટ્રી પાસે શું નહોતું? તો કે કાંટા નહોતા. ને હેડ નો થ્રોન્સ, હવે એની પાસે કાંટા નથી. ચાલો, ધ બબુલ ટ્રી લુકડ, બબુલ ટ્રી કેવું લાગતું હતું? તો કે બ્યુટીફુલ એન્ડ હેપી, સુંદર અને બ્યુટીફુલ. ચલો ચોથા પેરેગ્રાફમાં છે, વાય ડીડ બબુલ ટ્રી વીપ, બબુલ ટ્રી શા માટે રડવા બેઠું? તો ધ બબુલ ટ્રી વેપ્ટ બીકોઝ ધ સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ ઇટ્સ ગ્લાસ લીવ્સ, બબુલ ટ્રી રડવા બેઠું કારણ કે પેલા તોફાની પવને એના બધા પાંદડા તોડી નાખ્યા. વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ નાઉ, બાવળના ઝાડને હવે શું જોતું હતું? તો ધ બબુલ ટ્રી વોન્ટેડ બોર્ડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. વનદેવી હર્ડ ધ બબુલ્સ સોબ્સ, એની બૂમો સાંભળી જાય છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સેટિસ્ફાઈડ? તો આવશે જવાબ કન્ટેન્ટેડ. યુનિટ નંબર 3, પહેલો સવાલ છે, વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? તો જવાબ આવશે ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન, હાથીને એવું લાગ્યું કે આ બંદૂકની ગોળીનો અવાજ, સોરી આ શેનું બબુલ, આ પેપર બેગનો અવાજ જે છે બંદૂકની ગોળીના અવાજ જેવો છે. હાઉ ડુ યુ નો ધેટ ધ સાઉન્ડ વોઝ લાઉડ, તમને કેવી રીતે ખબર કે સાઉન્ડ બહુ લાઉડ હતું? તો ધ સાઉન્ડ વોઝ લાઉડ બીકોઝ ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ, એ આખા જંગલમાં એનો પડઘો પડે છે. વોટ ડીડ ધ એલિફન્ટ ડુ, હાથીઓએ શું કર્યું? ધ એલિફન્ટ્સ સ્ટોપ્ડ ટ્રમ્પેડ એંગ્રીલી, હાથી ઉભો રહ્યો, જોરથી ગર્જના કરી, એન્ડ ટર્નેડ અવે, અને ફરી ગયો. વી વોકડ ક્વિકલી થ્રુઆઉટ ધ ટોલ ગ્રાસ, અને ઊંચા ઊંચા ઘાસ ઉપર દોડીને ભાગવા જ માંડ્યો, એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ ફોરેસ્ટ, અને જંગલમાં ગાયબ થઈ ગયું. આગળ છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈડિયા? તો આઈડિયા એટલે થાય છે શું? ટ્રિક થાય છે. ચલો આગળ વધીએ. ધ બોયઝ ફેલ્ટ, છોકરાઓને કેવું ફીલ થયું? તો કે રિલીવ્ડ, હશકારો ફીલ થયો. ધ એલિફન્ટ થોટ ધેટ ધ બોયઝ હેડ અ ગન, હાથીને એવું લાગ્યું કે છોકરાઓ પાસે બંદૂક છે. ધ બોયઝ હેડ અ ખાલી જગ્યા એક્સપિરિયન્સ, તો છોકરાઓને એક રોમાંચક અનુભવ થયો. બીજો પેરેગ્રાફ છે, વિચ સેનેચરીઝ ડઝ ગુજરાત હેવ? ગુજરાતમાં કયા કયા અભયારણ્યો છે? ગુજરાત હેઝ લાયન સેનેચરી, વાઇલ્ડ એસ સેનેચરી, સ્લોથ બેર સેનેચરી, એન્ડ મેની બર્ડ સેનેચરીઝ. ત્યારબાદ વિચ એનિમલ્સ આર ફાઉન્ડ ઇન કાઝીરંગા, કાઝીરંગામાં કયા પ્રાણીઓ જોવા મળે છે? કાઝીરંગા હેઝ એલિફન્ટ્સ, વર્લ્ડ બફેલોસ, સ્વામ્પ ડીયર, એન્ડ ઇટ્સ ફેમસ ફોર વન હોર્નેડ રાઇનો. વેર ઇઝ ધ લાયન સેનેચરી? તો ક્યાં આવશે? ગીરમાં. કાઝીરંગા ફેમસ છે શેના માટે? એક શિંગી ગેંડા માટે. ચલો પહેલો સવાલ છે ત્રીજાનો, વોટ ડીડ ધ એલિફન્ટ ડુ વેન હી હર્ડ ધ બોયઝ? તો જ્યારે એલિફન્ટ છોકરાઓને સાંભળી જાય છે, he put his long trunk up in the air, પોતાની સૂંઢ હવામાં ઊંચી કરે છે, and trumpet loudly, જોરથી ગર્જના કરે છે. Why was ભૂપેન worried? ભૂપેનને શું કામ ચિંતા થતી હતી? તો ભૂપેન was worried because the elephant was angry and close. એલિફન્ટ ગુસ્સે થઈ ગયો હતો.
ચલો, વાય વોઝ અમિત એન્જોઈંગ હિમસેલ્ફ? કેમ અમિતને મજા આવતી હતી? તો અમિત વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ બીકોઝ હી હેડ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ બિફોર. એને કોઈ દિવસ જીવતો હાથી નહોતો જોયો ને, એટલે એ એક્સાઇટેડ હતો. તો કયો શબ્દનો મતલબ સ્પીક સોફ્ટલી થાય છે? તો થાય છે વિસ્પર્ડ. એલિફન્ટ વોઝ, તો ભાઈ 30 ફીટ અવે, 30 ફૂટ દૂર હતો. વિચ વર્ડ ઇન ધ યુઝડ ફોર સાઉન્ડ્સ મેડ બાય એલિફન્ટ્સ? હાથીના અવાજને શું કહેવાય? તો કહેવાય છે ટ્રમ્પેટેડ. ચલો, ચોથામાં પહેલો સવાલ છે, વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન ધ ફર્સ્ટ ડે? ઓન ધ ફર્સ્ટ ડે ધ બોયઝ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. છોકરાઓ બહાર ગયા જંગલ ખોળવા માટે. વોટ ડીડ ધ બોયઝ સી ઇન ધ ફોરેસ્ટ? છોકરાઓએ જંગલમાં શું જોયું? ધ બોયઝ સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ. ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓ જોયા. વિચ વર્ડ ઇન પેસેજ મીન્સ ટુ વોક અરાઉન્ડ? નો મતલબ થાય છે એક્સપ્લોર. વેન they lost their way, it was exciting, thrilling experience હતો તે. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે, એટલે કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ એકચ્યુઅલી, તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે મોટામાં મોટી ખુશખબર છે. કોની વાત થાય છે અહીંયા સર? ધોરણ 8 ની કે 9 ની વાત થાય છે તમારી. 8મું ધોરણ હમણાં પૂરું થશે અને એવા તમે સીધા પ્રવેશશો કયા ધોરણમાં? ધોરણ 9માં. તો ધોરણ 9 ની શરૂઆતમાં જ જો તમને બ્રહ્માસ્ત્ર બેચમાં એડમિશન મળી ગયું હશે, શરૂઆતમાં શું, અત્યારે જો તમે ધોરણ 8 ના એટલે કે ધોરણ 9 ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો 8 + 9 ફ્રી, એક સાથે 2 ધોરણનું ટેન્શન મુક્ત. કઈ રીતે? તો જો તમે અત્યારે ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવ છો તો તમને ધોરણ 8 નું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ તદ્દન ફ્રી મળશે. બીજું, ધોરણ 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એ પણ સોલ્યુશન સાથે, મોસ્ટ આઈએમપી પેપર હોય છે, તમે જાણો છો, એ ફ્રી મળશે. અને અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલું દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ, આ વસ્તુ બધી ફ્રી મળવાની છે. હવે ધોરણ 9માં, તો ધોરણ 9માં શું? તો કે બધા જ વિષયના લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર, બધા વિષયની સંપૂર્ણ સમજૂતી, એક એક ટોપિક સમજાવવાના, બધા ટોપિક લાઈવ ભણાવાશે, રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે, યુનિટ ટેસ્ટ લેવાશે, ધોરણ 9 ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે, સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવાશે, નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે અને આઈએમપી બેચમાં જોડાવાનો મોકો મળશે. આ બધા ફીચર્સ તમને અત્યારે જ એક જ ઝટકે મળવાના છે. સર ક્યાંથી, કેવી રીતે? તો ભાઈ આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં છે, અથવા તમે જે છે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, યુનિટ નંબર 4 પહેલું છે, વાય ઇઝ ધ બામ્બુ અ વન્ડરફુલ ટ્રી? તો ધ બામ્બુ ઇઝ અ વન્ડરફુલ ટ્રી. બામ્બુ અદ્ભુત વૃક્ષ છે બીકોઝ ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ. એનો ઉપયોગ બ્રિજ બનાવવા માટે, ફેન્સ બનાવવા માટે, ફિશિંગ રોડ્સ બનાવવા માટે, રાફ્ટ્સ બનાવવા માટે અને બાસ્કેટ બનાવવા માટે અને ફર્નિચર બનાવવા માટે થાય છે. હાઉ ટોલ ઇઝ અ બામ્બુ પ્લાન્ટ? બામ્બુ પ્લાન્ટ કેટલું ઊંચું હોઈ શકે? બામ્બુ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. 80 ફૂટ અથવા એનાથી વધે. હાઉ મચ કેન અ બામ્બુ ગ્રો ઇન અ સિંગલ ડે? એક દિવસમાં બામ્બુ કેટલું ઊંચું થઈ શકે? બામ્બુ કેન ગ્રો 3 ફીટ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં 3 ફૂટ જેટલું ઊંચું થઈ શકે. હાઉ ટોલ ઇઝ અ બામ્બુ પ્લાન્ટ? બામ્બુ પ્લાન્ટ કેટલું ઊંચું છે? તો કે 80 ફીટ ઓર મોર, 80 ફૂટ કરતા વધારે. ચાલો, વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ વસંત પ્રોજેક્ટ? વસંતના પ્રોજેક્ટનું નામ શું છે? બામ્બુ એન્ડ ધ બનાના આર ધ બેસ્ટ. સમટાઇમ્સ અ બામ્બુ શૂટ્સ અપ. ઘણી વખત બામ્બુ ઊંચું થઈ જાય છે, કેટલું? તો કે 3 ફૂટ, 3 ફીટ. ચલો આગળ વધીએ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી? તો ભાઈ સ્પાઇસીસ એન્ડ હર્બ્સ, મરી મસાલાઓ જે છે આપણા બોડી માટે જરૂરી છે. વોટ ડુ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ ડુ? આ મરી મસાલા આપણા શરીરમાં શું કરે છે? તો હર્બ્સ એન્ડ સ્પાઇસીસ એડ ફ્લેવર ટુ અ ડિશ. આપણા ડિશમાં, વાનગીમાં સ્વાદ ઉમેરે છે. અંજનાસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ, શેના વિશે છે? તો કે હેલ્થ ઇઝ વેલ્થ વિશે છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટેસ્ટ? તો ટેસ્ટ એટલે શું થાય? ફ્લેવર થાય છે. એડ ફ્લેવર ટુ અ ડિશ, અર્થ થાય છે હર્બ્સ એન્ડ સ્પાઇસીસ. હર્બ્સ એન્ડ સ્પાઇસીસ જે છે આ ડિશમાં સ્વાદ વધારો કરે છે. આગળ વધીએ. ત્રીજા પેરેગ્રાફમાં પહેલો સવાલ છે, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર? હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે શું થાય? તો the hydroponics method of agriculture involves growing plants on a terrace using layers of stone on a plastic and sometimes PVC pipes to support the plastic plants and provide water for them. સર આવો જવાબ યાદ નથી રહેતો, કંઈક સરળ ભાષામાં શીખવાડો ને.
બેઠો બતાવો ચાલો. Hydroponics method of gardening. In this method, we can have 2 layers of stones on plastic on the terrace. With their help, plants can stand. અહીંયા એટલો જવાબ છે. બેઠો જવાબ પણ લખી શકો. હાલ, why do we need a terrace garden? તો જવાબ લખીશું we need a terrace garden because urbanization has reduced the space available for growing trees or plants. What can we grow by hydroponic method? તો જવાબ આવશે by hydroponics method we can grow vegetables and fruits. આગળ વધીએ. પ્રાચી's project is about તો terrace gardening and hydroponics method of agriculture. We do not have enough space to grow plants because of urbanization. શહેરીકરણના કારણે આપણી પાસે એવી પૂરતી જગ્યા નથી. Who was interested in agriculture? આવશે કાર્તિક. Give names of 3 section. 3 section ના નામ લખી નાખવાના. બરોબર છે? ચાલો. The section in the science exhibition are તો 3 section નામ શું આવશે? Environment, Health Plus અને Agriculture. આ 3 section નામ જે છે અહીંયા 1 2 અને 3 કરીને અહીંયા બેઠા લખી નાખવાના. પછી કાર્તિક વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન. કાર્તિકને શેમાં રસ હતો? તો હતો એગ્રીકલ્ચરમાં. ચાલો યુનિટ નંબર 5 માં આગળ વધીશું. વોટ ડીડ મનુભાઈ બ્રિંગ ફોર ધ બોયઝ? મનુભાઈ છોકરાઓ માટે શું લાવ્યા? મનુભાઈ બ્રોટ સ્નેક્સ. નાસ્તો લઈ આવ્યા છોકરાઓ માટે. વોટ વિલ મનુભાઈ ડુ? મનુભાઈ શું કરશે? તો મનુભાઈ ન્યૂઝપેપર વાંચશે. મનુભાઈ વિલ રીડ ધ ન્યૂઝપેપર. The snacks were. નાસ્તો કેવો હતો? સ્વાદિષ્ટ, ડિલિશિયસ. ચાલો બીજો પેરેગ્રાફ છે. Who will help them in getting account open? કે કોણ મદદ કરશે? ખાતું ખોલવામાં કોણ મદદ કરશે? મનુભાઈ. તો ધનુષ ઇઝ અંકલ. ધનુષના કાકા જે મનુભાઈ છે તે. ચાલો who has account with the bank? કે કોને બેંકમાં એકાઉન્ટ છે? તો કે ધનુષના પપ્પાને છે ને. યસ, ધનુષ ઇઝ ફાધર. ચાલો ઇટ ઇઝ અ બેંક. તો કેવી બેંક છે? તો કે નેશનલાઇઝ એટલે કે રાષ્ટ્રીયકૃત બેંક છે. ખાલી જગ્યા હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક. તો કોને બેંકમાં એકાઉન્ટ છે? ધનુષના પપ્પાને છે. ચાલો who reads the newspaper? ન્યૂઝપેપર કોણ વાંચે છે? તો કે મનુભાઈ વાંચે છે. મનુભાઈ. ઓકે. what does મનુભાઈ ask the boys to read? કે મનુભાઈ છોકરાઓને શું વાંચવાનું કહે છે? તો એડવર્ટાઇઝમેન્ટ વાંચવાનું કહે છે. જો એડવર્ટાઇઝમેન્ટ. તો મનુભાઈ asks the boys to read an advertisement. There was a ખાલી જગ્યા ન્યૂઝ. તો કેવી ન્યૂઝ હતી? ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ હતી ત્યાં. There was a ખાલી જગ્યા in the newspaper. ન્યૂઝપેપરમાં શું હતું? તો એક એડવર્ટાઇઝમેન્ટ હતી. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ. What was the announcement for રેડિયો ભિંડી? રેડિયો ભિંડીમાં એનાઉન્સમેન્ટ શું હતી? તો જો આ હતી એનાઉન્સમેન્ટ. હે ને? યસ. લખીશું the announcement on the radio bindi was save money with our bank and secure your future. Why did Dhanush want to account to be opened with the bank? શા માટે ધનુષને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હતું? તો ધનુષ wanted an account to be opened with the bank because he had saved some pocket money and wanted to deposit it. એને ડિપોઝિટ કરાવવા હતા. Is Dhanush worried about his future? કે શું ધનુષ એના ફ્યુચર વિશે ચિંતામાં છે? તો હા છે. એવું કાંઈ લખ્યું નથી, એવું કંઈ ઉલ્લેખ નથી. નો, ધનુષ ઇઝ નોટ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર. હી ઇઝ જસ્ટ પ્લાનિંગ ટુ સિક્યોર હિઝ સેવિંગ. ખાલી એની સેવિંગને જે છે કહેવાય સિક્યોર કરવાની પ્લાન કરે છે. પોતાની બચતને જે છે સાચવવાની પ્લાનિંગ કરે છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક સેફ? તો થાય છે શું? સિક્યોર. ચાલો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જી હા, ધોરણ 8ના દરેકે દરેક વિષય, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયની કાંઈ પણ અમારે માહિતી આપવી હોય, કાંઈ પણ અપડેટ આપવી હોય, તો એ વોટ્સએપ ગ્રુપમાં સૌથી પહેલા અમે જે છે જણાવીએ છીએ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જેના દ્વારા તમે જે છે સીધા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો. અને કોર્સને લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર જે છે કોન્ટેક્ટ કરજો 7046222254. રેડી? આવી જાય. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે હું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન 1 ને પૂર્ણાહુતિ આપું છું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને હા, ચેનલમાં જો નવા હોવ તો પરિવારમાં જોડાવાનું ભૂલશો નહીં. એક ધોળા કલરનું બટન હશે સબસ્ક્રાઇબ લખેલું, જરા ક્લિક કરી નાખજો, જરાક શોર્ટ માર દેજો, એટલે જે છે તરત ને તરત તમે જે છે આપણા પરિવારમાં જોડાય છે. તો ચલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. તો મળી આપતા રહેજો. સ્ટે ટ્યુન્ડ ઓન ઓશન જ્ઞાન લાઈવ.
જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.